અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ અનુપમ મૂર્તિ ઘડે દાદા ભગવાન મૂર્તિ ગળે દાદા ભગવાન મુક્તિ મંદિરના કંચન ગરારામાં અકરમ સંતોની આશ અકરમ સંતોની આશ પ્રેમને ટાંકણે તેજ બળ હથોડીએ પ્રેમને ટાંકણે તેજ બળ તોડીએ કંડારે મંત્ર છીણીથી જ્ઞાન કંડારે મંત્ર છીણીથી અનુપમ
દાદા ભગવાન. મૂર્તિ ગળે દાદા ભગવાન. પદ્મ કમળ શુક્લ લેશ્યા ટાંકી. પદ્મ કમળ શુક્લ લેશ્યા ટાંકી. પ્રતિષ્ઠા કરી પૂર્યા પ્રાણ. પ્રતિષ્ઠા કરી પૂર્યા પ્રાણ. રખો પાએ યુગ યુગ રહેશે. રખો પાયને યુગ યુગ રહેશે. નિરખશે ચંદર ને ભાણ. નિરખશે ચંદર અનુપમ મૂર્તિ ગળે દાદા ભગવાન. મૂર્તિ ગળે દાદા ભગવાન. નવધા ભક્તિએ કનુ ભગવાન. નવધા ભક્તિએ કનુ ભગવાન. શીતળ કાંતિએ ચંદર કાંત. શીતળ કાંતિએ ચંદ્રકાંત. મૂર્તિને તીર્થંકર પદનું સ્થાન. મૂર્તિને તીર્થંકર પદનું સ્થાન. અવિચલ જ્ઞાન વિજ્ઞાન. અવિચલ જ્ઞાન વિજ્ઞાન. અનુપમ મૂર્તિ ઘડે દાદા ભગવાન. મૂર્તિ ગળે દાદા ભગવાન. સર્વાત્મ ઉપયોગી ભાવ્યા ભગવાન. સર્વાત્મા ઉપયોગી ભાવ્યા ભગવાન. ખુદ ભગવંતે ઘડ્યા ભગવાન. ખુદ ભગવંતે ગળ્યા ભગવાન. પિંડમાં નિરૂપણ ભક્તિ સ્વભાવ. પિંડમાં નિરૂપણ ભક્તિ સ્વભાવ.
વૃષભ મહાવીરની આણ વૃષભ મહાવીરની અનુપમ મૂર્તિ ઘડે દાદા ભગવાન અનુપમ મૂર્તિ ઘડે દાદા ભગવાન શું કે છે કવિરાજ કે સર્વાત્મ ઉપયોગે ભાવ્યા ભગવાન. ઉપયોગ આપણા દેહની અંદર આપણા શુદ્ધ ઉપયોગે કરીને દેહમાં છે છતાં પણ જ્યાં જ્યાં દેહ છે ત્યાં બધી જ પહોંચી જાય. સર્વાત્મ ઉપયોગી ભાવ્યા ભગવાન. તો ભગવાન એવી રીતે ભવાય છે. ભાવ શબ્દ છે આ તો. એટલે પોતાના ભગવાનનું ભગવત સ્વરૂપે હોવાપણું એ પોતે છે. તો કે પોતે છે એટલે કે પોતે પોતાના પૂરતું જ છે એવું નથી. એ તો બધી જ્યાં જેમને જ્યાં છે ત્યાં બધે જ છે. આપણે કાળની પરંપરામાં અને રૂઢિમાં એમાં પડી જઈએ છીએ કે પછી આપણું મુક્ત છોડી અને બીજું જોવા જઈએ છીએ. એ મુશ્કેલી થઈ જાય છે. એટલે આપણા સ્વભાવથી આપણું હોવાપણું એ સર્વત્ર હોઈ શકે છે ઉપયોગથી, શુદ્ધ ઉપયોગથી. આ બહુ અદ્ભુત દાદા ભગવાને આ કળિયુગમાં પાંચમા આરામાં જે બની ના શકે અસંભવ સંભવ કર્યું. બહુ અદ્ભુત કામ કર્યું. અપૂર્વ. કોઈ દિવસ બન્યું નથી. આ બહુ અપૂર્વ છે. ખુદ ભગવંતે ઘડ્યા ભગવાન કે છે. એટલે કે ભગવંતે એમના જે શુદ્ધ ઉપયોગપૂર્વકના પોતાના ગુણોએ કરીને હોવા પણ આપણે અને જે એમાંના બે મુખ્ય ગુણ અને એના પરિણામ સ્વરૂપ એમનું પરમાનંદ સ્વરૂપ અદ્ભુત. અને જે શરીરમાં શરીર સાથે હોવા પણ પાછું વિતરાગ ચારિત્ર સ્વરૂપે પાછું અદ્ભુત. વિતરાગ ચારિત્ર એવી રીતે કે શરીરમાં હોય અને શરીરના સંબંધો સાથે હોય અને શરીરને પણ અડચણ ના કરે તો સંબંધોને કેવી રીતે અડચણ કરે? ના કરી શકે. આ બોલવાની વાત નથી, સ્વાદની વાત છે, અનુભવની વાત છે. એ ખુદ ભગવંતે ગળ્યા ભગવાન. એટલે એ ગુણોને એમના શુદ્ધ ઉપયોગની ગુણોની પરિણમન અને પરિણમનશીલતાની અવસ્થાથી પોતાની સ્વપરિણતિથી એ બીજામાં દેહ કરીને છે. એટલે દેહના નિમિત્તે કરીને નૈમિત્તિકતાએ એ બધામાં એ ગુણોનું કંડારણ થાય છે બધામાં કે જે ઢંકાઈ ગયેલા છે. ત્યારે ગળાય ને. શિલામાં, માર્બલમાં મૂર્તિ અદ્ભુત છે, પરંતુ એ જ્યારે એનો આકાર મળે છે ત્યારે બહાર આવે છે. એમ નથી આવતી. આવે છે. આવું છે. એવી રીતે આપણા ઢંકાયેલું બધું જ એ આવી રીતે ખુલ્લું થાય છે. પિંડમાં નિરૂપણ ભક્તિ સ્વભાન.
એટલે એમના મન વાણી ને કાયા સ્વરૂપ, જે મન વાણી ને કાયા ભગવાનની સાથે ને સાથે છે, છતાં એ મન વાણી ને કાયા ભગવાનની સાથે હોવા પણ એ ભગવાનના ગુણોથી તો પિંડ ના હોઈ શકે ક્યારેય પણ, પરંતુ ભગવાનની સાથે છે ને ભગવાનના ગુણોને સ્વપરિણતિએ કરીને છે, એટલે પોતાની પરપરિણતિમાં જરૂર છે, પરંતુ પરપરિણતિ કેવી છે તો કે સ્વપરિણતિવાળી ગુણો અને એની ભક્તિ સાથેની છે. ભક્તિ એટલે ભક્તિ એ જ્ઞાન ગુણનું પરિણામ છે, એ એનો અહીંયા મતલબ છે, જ્ઞાન ગુણનું પરિણામ. બાકી ભક્તિ એ સિવાય વ્યવહારમાં ભક્તિ જે છે એ પરિણામ પામવા માટેનો બધા આયામો પુરુષાર્થ છે, દેહે કરીને પિંડે કરીને, એટલે પિંડ ભક્તિ થઈ જાય છે, પરંતુ એ ભગવાનને પામવા માટેની છે, એટલે ભગવાનના ગુણોને આંબવા માટેની છે. પણ એ ગુણો અને ગુણો પ્રતિ આપણે ભૂલી અને ભોળી ભરવાડોનો કૃષ્ણ ભગવાનને ઓળખતી નથી, પરંતુ એ એટલી ખોવાઈ ગયેલી હતી, એમની વૃત્તિઓ એટલી બધી ભગવાનમય થઈ ગઈ હતી, એટલે દેહમય નથી કંઈ. કૃષ્ણના દેહમય હતી જ નહીં. આ સમજવા જેવું છે. એ કૃષ્ણના દેહમાં એમનું જે આત્માનું પરમાત્મા યોગપણું હતું એ સ્વરૂપે હતી. બહુ સુંદર હતું એમનું માધવનું મધુ સ્વરૂપ, એમની નજરોમાં એ બહુ જુદી રીતે હતું, અદ્ભુત હતું. અને એ આખું વૃત્તિઓ વણાઈ ગયેલું શાહ સાહેબ, અદ્ભુત. અને એ ભગવાનને વેચીએ નાખે, પણ ભગવાન વેચે એટલે વેચે. આપણે તો એક દેહ છે એટલે દેહની જ ભાષા સમજીએ, પણ એમનું વેચવું એ વેચવું છે. એવું છે શાહ સાહેબ? આવું છે. એટલે પિંડમાં નિરૂપણ ભક્તિ સ્વભાવ, એટલે સ્વભાવ જે જ્ઞાન સ્વભાવ છે, સ્વસ્વભાવનો સ્વ સ્વરૂપનો સ્વભાવ છે, એ સ્વપિંડમાં, એને પિંડ ના કહેવાય, એ પિંડ કહેવાય નહીં, નિરાકાર છે. પણ પિંડમાં છે એટલે ભક્તિનું નિરૂપણ થાય છે. એટલે આપણે મહાત્માઓને આ અદ્ભુત ભક્તિ ઉદ્ભવે છે, તે આખી ભગવત ભક્તિ પ્રત્યક્ષતાએ આપણે પ્રગટ સ્વરૂપે આપણે પોતે જ આપણા અંદરના ભગવાનની કરી લઈએ છીએ. આવું બને નહીં ક્યારેય પણ. પ્રત્યક્ષ ભક્તિ બનવી જ મુશ્કેલ છે. પરાભક્તિ જેને કહે છે, ઋષભ મહાવીરની આ આદિનાથથી વીર પ્રભુ સુધી આ ભક્તિનો મહિમા રહ્યો અદ્ભુત. અને બિલકુલ ઓછામાં ઓછી વાણીથી રહ્યો. વાણી તો જ્યાં જરૂર હતી એટલી નીકળી ગઈ, બાકી બીજે બધે તો વાણીની જરૂર જ નથી. ગામડાઓમાં જાય, અહીંયા જાય, ગમે ત્યાં જાય, ત્યાં નહોતું. એવું અદ્ભુત છે લાઈનો સાહેબ. હવે આપણે થોડુંક લઈ લઈએ. આ થોડા બે ચાર આવી છે. સુરેશભાઈ સાહેબ કહે છે કે અહીંયા આગળ હોલમાં ગુણો જ્ઞાનીના 4 લખ્યા છે. એ પંક્તિમાં તેનો પરમાર્થ સમજાવવા કૃપા કરશો. જે કહે છે કે સૂર્ય સમાન પ્રતાપી તેજસ આ બાજુ, ચંદ્ર સમાન શીતળ ઓજસ, અહીંયા ચંદ્ર, અહીંયા સૂર્ય, મેરુ સમાન અચલ સમ, મેરુ સમાન, અને સાગર સમાન ગંભીર.
આના મુકાય છે તેમને સમજવાની ઈચ્છા થાય છે. આજ આપણે હમણાં વાત કરી 4 લાઈનમાં તેની તે જ વાત છે. એટલે આપણામાં આ આપણા વ્યવહાર અને વ્યવહારના શુદ્ધિકરણના બાકીના જેટલા અંશો રહ્યા છે બધામાં એ શુદ્ધિકરણ થતું જતું જાય તેમ તેમ આ ખુલતા જ જતા જાય. અને ખુલ્યા તો છે જ, અંશે બધાને ખુલતા જ હોય બધાને. પરંતુ જ્ઞાની જે કહેવાય છે અને જ્ઞાનીને સદેહે હાજર હોય એ વસ્તુ પ્રગટ થયા છે પોતે પોતાના માટે પોતાના દેહ સાથે, પરંતુ એ પ્રત્યક્ષ પણ થવા જોઈએ. પ્રત્યક્ષ પણ થવા જોઈએ. કારણ કે દેહ સાથે છે એટલે દેહનો વ્યવહાર સાથે છે. એટલા માટે એ વ્યવહારથી મુક્તિ એટલે શુદ્ધિ. એ શુદ્ધિ પામતા પામતા એ પોતાની સ્વભાવ નિર્મળતા થતી જતી જાય છે. ચિત્ત શુદ્ધિ થતી જતી જાય છે. દર્શન શુદ્ધિ થતી જાય છે બધી. અને એ આખી જ્ઞાનની સ્થિરતામાં પરિણામ પામે છે. આવી રીતે બધા ગુણો ધીમે ધીમે અને આ સ્પોન્ટેનિયસ ને સાયમલ્ટેનિયસ અંદર બન્યા જ કરે છે. આમાં ગણતરી ના કામ લાગે. આમાં એમ્પિરિકલ ફોર્મ્યુલાઓ કે કશું જ કામમાં નહીં લાગે. સાહેબ લાગે? કોઈ કશું જ ના લાગે. તમે ગમે તેટલું ને સમજવા જશો વિજ્ઞાનની દ્રષ્ટિથી, પણ આ સમજાય નહીં. આમાં રત્નત્રયનો પ્રકાર પણ આવી ગયો કે જ્ઞાન દર્શન ને ચારિત્ર. જ્ઞાન દર્શન સ્વભાવના ગુણો છે મૂળ પ્રમુખ, અને ચારિત્ર એ વ્યવહાર શુદ્ધિનું પ્રમાણ છે જે આપણી ચિત્ત શુદ્ધિમાં પરિણમે છે. અને ચિત્ત શુદ્ધિ કરીને એ દેહ સાથે શુદ્ધ ભાગ શુદ્ધિને પામેલો વ્યવહારનો ભાગ બધો એ નેચરલ અને સહજતાને પામ્યો છે. સુરેશભાઈ આવી રીતે એ રત્નત્રય, અને એને તપ્યા વગર એ શુદ્ધિ થતું નથી. તપ્યા વગર શુદ્ધ થતું નથી. તપ્યા વગર એટલે કે અગ્નિમાં તપવાનું નહીં, પરંતુ તપના અગ્નિમાં તપવાનું કે જેથી એ જ્ઞાન અગ્નિ સ્વરૂપે આખું પરિણામ પામી અને દર્શન શુદ્ધિ થતું થતું જ્ઞાન પ્રકાશ સ્થિર થાય. સ્થિર થાય. આ બધું સાથે બને કવિરાજ. બહુ સુંદર છે. સમજ્યું? એટલે આ સાગરની ગંભીરતા જેમ જેમ દર્શનથી આપણે મન વાણીને કાયાની અવસ્થાઓ આ દેખાતી જાય એટલે પ્રતિબિંબિત થાય. એ ઝળકે અને દેખીએ આપણે. ઝળક્યા સાથે એ ઝળકવું અને દેખવું એ બે સાથે જ ક્રિયાઓ બને. બોલો. પણ પેલી અશુદ્ધિને કારણે જરા આપણને સમયનું એ લાગે છે પ્રમાણ, અને પછી એમાં આપણે પ્રતિક્રમણ તે કરવું પડે છે. શું? કારણ કે બંને પરિણતિ સ્વરૂપે પૂતગલ કે સ્વભાવ એ બંનેનું હોવાપણું તો કુદરતી પણ છે જ. એટલે કે સહજ સ્વભાવથી છે એમ કહેવાનું. એટલે દાદાએ આ કારને વિશે પાંચમા આરાને કળિયુગને વિશે કહ્યું કે આત્મા તો સ્વભાવથી સહજ છે જ, તો અનાત્માનું શું છે એની વાત છે આ. એટલે એ અનાત્મા ભાગમાં સાહજિકતા આવવાની. સાહજિકતા એટલે કુદરતીપણું. મન વાણી અને કાયા સ્વરૂપે. કારણ કે મન વાણી અને કાયા સ્વરૂપનું એવું છે કે મન અને વાણી એટલું સંલગ્નપણું છે, અને મન અને વાણીનું સંલગ્નપણું એ આખું કાયામાં પણ એ સંલગ્નતાએ કરીને અંદર એટલું અદ્ભુત રીતે એકાત્મતાએ સુંદર રીતે હોઈ શકે છે. સાતાએ એકાત્મતાએ એકાત્મ યોગ છે એક જાતનો કવિરાજ. હવે એકાત્મ યોગ આપણી દ્રષ્ટિ સાથેનો અદ્ભુત કારણ યોગમાં પણ એ દ્રષ્ટિ સાથેના આપણા શુદ્ધ ઉપયોગમાં બહુ સુંદર હોઈ શકે.
અને આ કારણની આપણી એકાત્મતા આજ્ઞા ધર્મ કરીને જેટલા અંશ જેટલી આપણી આપણે જેને લાદી હોય તે એ બધી જ આજે કાર્યરૂપી મન વાણી કાયા રૂપી દેહમાં અશુદ્ધિ ના પામેલો ભાગ એમાં પણ એને દુવામાં કામમાં લાગે. સાહેબ કામમાં લાગે. નવું ભૂત ના જ થવા દે. અને છે જે પુષ્ટિ મળી એને પુષ્ટિ વધારે વર્ધમાન કરે એટલે સ્વભાવ પુષ્ટિ અને પૂદગલની કુદરતી પ્રણાની બે રીતે એટલે સ્વપર છે થયું. સ્વપર એટલે આપણે કલ્યાણ માર્ગમાં પણ કહીએ છીએ, હે દાદા ભગવાન મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો. જગત કલ્યાણ કરવાનું શબ્દ તો મૂકીએ છીએ પણ નિમિત્ત બનવાની અહીંયા આગળ આપણે થોડા કાચા પડી જઈએ છીએ. એટલે કરવાની આવે છે એટલે કરવાથી ટેવાયેલા છીએ એટલે એના પર ભાર મુકાઈ જાય છે. મુશ્કેલી આ થાય છે. એટલે કલમની જે અદ્ભુતતા છે એનો અનુભવ એનો સાર છે એ આખો સત્વ ઉડી જાય છે અને શાબ્દિક રહી જાય છે. સાહેબ નિમિત્ત બનવાની કહ્યું. દાદા ભગવાને કહ્યું કે અમે અમારી દ્રષ્ટિ નિર્દોષ કરીને જગતને નિર્દોષ જોયું. શું કહ્યું? અમારી દ્રષ્ટિ. હવે આ કઈ દ્રષ્ટિ? દાદાને કઈ દ્રષ્ટિ હોય? આપણે દાદાને જોઈએ તો કઈ દ્રષ્ટિ? સાહેબ સમજો. હા કઈ? તો કે એમની આત્મયોગે કરી દે દેહે કરીને એમ પટેલ તરીકે હતા તે એમ પટેલ તરીકેની એમની દ્રષ્ટિ તે જેમ જેમ એમની નિરીક્ષણતામાં હું કહું છું કે એમાં એ આપોપ બધું નીકળતું ગયું. શું કહ્યું? હા તારે પકડ ઢીલી પડે. માલિકી એમ છૂટે એવી નથી. મૂળ માલિકી પણ આથી છૂટ્યા છીએ છતાં પણ એ સ્વભાવ પ્રાપ્ત થયો છે એટલે માલિકી ભાવ છૂટી ગયો છે. આપણે પૂદગલમાં એટલું બન્યું છે પરંતુ એમાં હજુ મારાપણું જે છે ચીટકેલું પકડવાનું કોઈને ના જાય. કંઈ ના કંઈ સ્વરૂપે રહેવાનું જ, કોઈને છોડશે નહીં. કારણ કે એને આગળના પડઘા પડેલા નહીં જાય કોઈને. આ કૃપાળુદેવે એ સુંદર વાત કરી એ જ વાત દાદાએ કરી. કોઈ વાતમાં તો ભેદ ના હોય. ત્રણેયકારમાં જ્ઞાનમાં ભેદ નથી હોતો. જ્ઞાન એક જ હોય છે. આ તો પ્રકૃતિના ભેદે કરીને પોતે પોતાની પ્રકૃતિના ભેદે કરીને એમને લેવાય એટલે લાગે. એ તો જ્ઞાનીના શબ્દો તો ગણવા બધાને ભાવવાના છે. અનુભવ પ્રમાણ જ્ઞાન હોય કોઈનું પણ, એક સામાન્ય મનુષ્યનું હોય તો પણ એક નાનું વાક્ય હશે તો તમને ફાવશે. જોજો અનુભવ પ્રમાણ આ વાત છે પણ બુદ્ધિ પ્રમાણ નહીં કામ કરે. આવું છે. એ ફ્લો જેવું હોય જ શકે નહીં. ક્યાંથી આવી શકે? બહુ આમ એટલે શ્રીમદે એક શબ્દ ટપકાવ્યો નથી અને એમની હાથ નોંધો અવતરણો જે હતા એમના પોતાના અંતર નિરીક્ષણ માટેના અને નિરીક્ષણનો આખો સ્વ અધ્યાય હતો. એ સ્વ અધ્યાય એમને નોંધ સ્વરૂપે આવ્યો કે જેથી એ નોંધ એમને સ્વ ઉપદેશનું પોતાને કારણ બને. પોતાને જ એમને કોઈને બોધ કે ઉપદેશ આપવા નથી ગયા. દાદાએ આપણને કહ્યું કે તમે તમારી અધ્યાત્મ ડાયરી રાખો થોડી ઘણી જે હોય તે ટપકાવો ટપકાવો. તમે જ્યારે જોશો તમે ખોલશો તારીખ વાર અત્યારે આ પ્રસંગ આવું આ તે તમને પોતાને સમજાશે. આ કનુભાઈ ખૂબ રાખેલી. અમારું ભાવેશ બહુ રાખે છે. મનરબા પણ રાખે છે. મનરબા પણ રાખે છે. અરે એમનું તો થપ્પો આટલો થઈ ગયો છે, આટલો થપ્પો થઈ ગયો છે. બહુ લખે છે પણ મને શીખવાડતા નથી. હા
મિનલ લાભવા જેવું છે, લાભ લેજે. હે હા, પાછળ પડવાનું તેમ. એટલે આ 4 ગુણો છે આપણા બધામાં પડ્યા છે, પણ એ થોડાક ઢંકેલા આમ તેમ છે, થોડો પ્રકાશ આવ્યો છે. એટલે એના માટે આ સત્સંગનું માહોલ ને આ વાતાવરણ, એની દિવ્યતા, એનો ઓરાનું વાતાવરણ એટલું સુંદર ઊભું થાય, એમાં તો આપણું ઘણું કામ થઈ જાય. એટલે સત્સંગનું મહાત્મ્ય કહ્યું, કૃપાળુએ સત્સંગનું મહાત્મ્ય એટલું સુંદર કહ્યું છે. પણ આપણે બધા વ્યવહારમાં લઈ જઈએ છીએ. બસ અમે કૃપાળુના ભક્તો 5 ભેગા થાય સત્સંગ થઈ ગયો એવું છે જ નહીં. ના હોઈ શકે, ના હોઈ શકે. અનુભવ પ્રમાણ શાહ સાહેબ, કવિરાજ, અમે 2 ગાડીમાં કે એવામાં 3 ગાડીમાં કેવા અરવિંદભાઈ હતા તે વખત તમારી સાથે, પરંતુ અમે વડવા ગયેલા, ખંભાત. બહુ શરૂઆતની વાત છે, જ્ઞાન મળ્યું તેવાની. વડવા જવાનું થયું હતું એ 2-3 ગાડીમાં, અને અમે ત્યાં ઉતર્યા હતા અને 1-2 દિવસ રહ્યા હતા ને ભક્તિ જઈએ. ચનકાનો ભાઈ હતો ને લઈ ગયા હતા, એ એમની ગાડીઓ લઈ જાય. હવે ત્યાં આગળ વડીલ હતા જે ત્યાં હાજર હતા, ચાલે. એટલે ત્યાંનો ક્રમ જનરલી જ્યાં જે વડીલ હોય જ્યાંનો ક્રમ હોય તે ચાલે. અગાસ હોય તો અગાસ, વડવા હોય તો વડવા, ચાલે જ. હવે સવાર, બપોરે અને એમાં સવારથી સાંજ સુધીનો બધો ક્રમ બધો જ વ્યવહારનો કે ભક્તિનો, ઘડિયાળને ટકોરે ચાલે વ્યવસ્થિત. હવે અમે ઉતર્યા હતા તે, એટલે સવારમાં નાસ્તો કરી, મળે જે મળે લઈ આપણે લેવાનું, પછી જમીએ. પછી શ્રીમદના ત્યાં સદગુરુદેવ મંદિર હતું, ત્યાં દર્શન કર્યા. લખપદેવ આત્મસિદ્ધિનું બધું દિવાલ પર લખી જોયું, બધું વડવામાં. અને ત્યાંથી પછી બધે ફરી બધું બેસીએ, વાતો કરીએ. પરંતુ આ બધી જ માહિતી ત્યાં આગળ ઓફિસમાં નોંધ થાય અને એ થાય. હવે વડીલને જાણે પણ બોલે નહીં, પોતે ડાયરેક્ટ કશું ના બોલે. બીજો દિવસ થયો એટલે તરત અમે જમીને થોડું એ કરતા હતા, ત્યારે સવારમાં ભક્તિ થઈ. તે વખત ના જવાયું કદાચ, યોગાની યોગ અમારાથી, અને ભક્તિ પૂરી થઈ ગઈ. પછી બેઠા અને દાદાએ કહ્યું ચાલો. એટલે અમે તો પેલું ખંભાતનું ભૂસું દાદાને તે વખતે ખંભાતનું બહુ પ્રખ્યાત, ખંભાતનું ભૂસું જાણતા હશે, જે પ્રેમી હશે બધા જાણતા હશે. ખંભાતવાલા બહુ મજાનું આવ્યું, ટેસ્ટદાર. એમ અરવિંદભાઈ મોકલ્યા દે આવ્યા એ, અને ચાલો કે ચાવે. પછી એ વાત પહોંચી ગઈ, બધું થયું. પછી 2 વાગ્યાની ભક્તિ જ્યારે થઈ ને, ત્યારે એમને આગળથી ખબર પેઢી મારફતે ને તો એ કહેવડાયું કે અહીંયા આગળ આવું જે કાર્યક્રમ હોય તેમાં તે વખતે હાજર હોવું પડે છે. આ ભક્તિ છે. આ ભક્તિના કાર્યક્રમો, નિત્યક્રમો આત્માર્થની છે. અને એટલે અમે તો પછી પેલું નીચે મંદિરે ઋષભદેવ ભગવાનનું, શ્રીમદનું એ બધું કરીને આવું ચાલતું હતું. બીજે દિવસ ચાલે જવાના હતા, સાંજે તો નીકળી જવું હતું. હવે 2 વાગ્યા અને આ થયું ને તરત, ત્યાર પહેલાં કેવડાવ્યું એટલે દાદા કે તરત જ સમજી ગયા કે આ વાત પહોંચી ગઈ છે વડીલને, અને વડીલ તે વખત બેસશે ને વાંચન થશે ને બધું. એટલે તરત જ દાદાએ આજ્ઞા કરી. ચંદ્રકાંતભાઈ, હું, નટુ કાકા, અમે 5 અને બહેનોમાં 2-3, 2 ગાડી હતી લગભગ, બેઠા. અને દાદાએ કહ્યું ચાલો. દાદાએ તૈયાર તો બધાને કરી દીધેલા કે વ્યવહારમાં આપણે ગમે ત્યાં જાઓ, તમે આ જ્ઞાન પામ્યા છો, દ્રષ્ટિ પામ્યા છો, એટલે એ દ્રષ્ટિથી તમે બધા વ્યવહારથી તમે અલગ છો, ન્યારા છો, એવી રીતે ના રહેવાય. જેવો વ્યવહાર એવા વ્યવહારમાં તમારે ભળવું પડે.
ના ચાલે. એ તો અમારા દિવાળી બાના સામૈયાના બોચાસનના પ્રસંગમાં જ સમજાવી દીધું હતું. અને તે વખતે યોગીજી મહારાજ હતા, મારી ખ્યાલથી યોગીજી મહારાજ હતા. યોગીજી મહારાજ, આ બહુ જૂની વાત કરું છું. સાહેબ બોચાસનમાં હા હતા જ, પણ દાદાની હજી હતા તે વખતે કહું છું. એટલે દિવાળી બાનો ભાવ એવો થયો કે આપણે સામૈયું કરવું છે અને બોલાયા અને દાદાને ખાસ કહ્યું કે આપ પધારજો. હા, એટલે અમે આવી રીતે ચંદ્રકાંતભાઈ ગાડીના 2 ગાડીમાં મન સવિતાબાન બધા જવાના ને એમના મધર. સવિતાબાન જ્ઞાન મળેલું એટલે એમને ખુમારી બહુ જ્ઞાનની. હા, જ્ઞાન. આમ પછી આ બધું શું આ ધર્મ આવું બધું જ્યાં રહે એટલે દાદાએ કહ્યું બધા આપણે ત્યાં જઈએ છીએ તો આપણે કેવી રીતે રહીશું? તમારી પાસે દ્રષ્ટિ છે, સ્વરૂપ જ્ઞાન પામ્યા છો, હવે એ દ્રષ્ટિ સાથે તમે છો તો તમે કેવી રીતે રહેશો? જ્ઞાની પ્રત્યેનો આરાધક ભાવ અને અજ્ઞાની કે અજ્ઞાની બધો આખો સમાસ આવી ગયો, પ્રત્યે અવિરાધક ભાવ. આ રીતે રહેજો. અને બીજું, વ્યવહારથી તમને નહીં ફાવે રહેતા પાછું, કારણ કે ત્યાંનો મંદિરમાં જાઓ અને સામૈયું હોય ને બધું સામૈયાનો પ્રકાર બધો વ્યવહાર ચાલતો હોય એમાં હોવું પડે. ત્યાં ગમે તેવા હોય ત્યાં પણ ત્યાં નાનમ એવું કશું જ ના ચાલે. સાંપ્રદાયિક ધર્મો બહુ એ બધા તમે કોઈ સાંપ્રદાયિક ધર્મ જોજો, અમુક દરેકના નિયમો જુદા જુદા હોય છે. તો એમને કહ્યું અને તમે કેવી રીતે રહેશો? તો બોલ્યું નહીં. દાદા કહે છે એમને ખાસ તો સવિતાબાનથી કદાચ ભૂલ ના એ થઈ જાય, બહુ એ ના થઈ જાય એટલે ખાસ લક્ષણ કહ્યું હતું. પણ એ બોલે નહીં, ઉલ્લેખ ના કરે દાદા કોઈ દિવસે દાદાનો શબ્દ ડિરેક્ટ કોઈને નથી ગયો આમ સીધો. એ તો નીચે પેલું મૂકે ને પછી આમ ઘડે. ખાસ ચંદ્રકાંતભાઈ પહેલા મળ્યા તારે એવી રીતે જ કર્યું હતું. શું દાદાને એમને પરીક્ષા કરવાનું કહ્યું હતું કે તારે જ્ઞાની હોય, કોણ છું જ્ઞાની તારે સમજવું હોય તારે ત્યાં આવ્યો હોય ને આવી પરીક્ષા કરી લેજે. બધા આવ્યા હોય ને વડીલો મને બને બોલાયો હોય ને આવું હોય અને તમે આવ્યા રૂમમાંથી હતા ઉભા 2-4 ચોપડી દઈ અને ધાર ધાર 2 મારી દેવી અને મારી આંખોમાં જોયા કરજે, તને જોતા આવડતું હોય તો. ફેરફાર ના થાય સમજ જ્ઞાની છે. આ એક પરીક્ષા આપી કે દાદા દાદા આ તો હું પડી જાઉં કે છે, મને પાપમાં મૂકી દઉં. કે ના, અમે એવા કાચા વૈદ નથી કે સોમલ આપીએ તારો રોગ કાઢવા માટે અને અમને તારો રોગ પહેરી જાય, એવું અમે ના કરીએ. એનું મારણ મૂકીએ જોડે. હા, એટલે વારણને મારવું કે એ બહુ અદભુત કળા, એટલે અદભુત કળા દાદાની તો. જ્ઞાન કળા, બોધ કળા એટલે શું વાત કરો છો? હા, અમે ના કરીએ એવું. એટલે અમે એવા કાચા નથી કે તમને અમારે સીધું કેમ કે અમે જ્ઞાની છે કે શું કે કેમનું ચાલવાનું હતું? ચાલ, તમે ગમે તેટલા સગા છો, ઘરના છો તો પણ શું જોવે મારી સામું? નામજી હે આવું છે. એટલે કે છે અમે ઘડતી વખતે નીચે લાકડાનો રાખીએ બ્લોક અને પછી એને ઘડીએ. નહીં તો વાહનને ઘડીને મારીએ ટકોરો એને ઘડવા માટે, અને ગોબો પડે ત્યારે મારે પાછું તને ગોબો રિપેર કરવાનું મારે માગે આવે. એ મને વખત નથી બાંધો, વરાસ એવી કોઈ નથી મને, એટલે કોઈને સુધારવા ગયેલા નહીં. દા બહુ હવે તૈયાર કરી દીધેલા. અને ચંદ્રકાંતભાઈને આવું બહુ મળ્યું હતું, પુષ્કળ બહુ તૈયાર થઈ ગયા હતા. આમ તો વ્યવહારમાં હતા જ પોતે ને બહુ સરસ તૈયાર થયા હતા. એટલે આમાં ત્યાં બોચાસણ ભાદરણમાં નજીકમાં ગયા ત્યારે કહ્યું કેવી રીતે કે ત્યાં સાફ કરનારા છે બધા હરિભાઈઓ અને બહેનો જ હશે બધી. ત્યાં કંઈક એવું ના હોય સાફ કરનારા હોય માણસ, એ તો બધા અંદર અંદર જ હોય બધા.
જરાય કોઈને શરમ નાનમ કશું નહીં, બધું જ સાફ કરી, બહુ કશું કરે. ત્યાં બીજાનું બહાર કોઈ એને માટે રાખવામાં એવું હોય જ નહીં કોઈ દિવસે. તો તમે કેવી રીતે રહેશો? કે તે સાફ કરે. અગર તો કોઈ ઝાડુ પણ મારતું હોય તો એના પણ એ સેવા કરે છે ને, એનાય તમે સેવક. આવું કહ્યું હતું. એટલે એમને જરાક નુસ્ખો આપી દીધો. અને બહુ વિચારક બહુ ને ચલનકાનભાઈના મધર વિચાર બહુ સારા હતા. વિચાર સાગર ને એવા ગ્રંથો તો એમને બહુ એ કરેલા, સારું એવું બધું હતું. એટલે આવું કહી દીધું. સાહેબ ઘણા પ્રસંગો તો એટલા બધા કયા છે, તમે જુઓ તો વોલ્યુમ્સ થાય. આપણે ઘણી વખતે સ્વામી રામતીર્થ એમની જોડે જે હોય તેને સારું લખનાર હોય એવી રીતે એમના પ્રસંગો લખ્યા છે. તમે જોયું હશે એમના પુસ્તકો પાર્ટ 1, 2 એવા બધા. શું દાદાનું તો પાર વગરનું આવ્યું સાહેબ, પાર વગરનું બધા પ્રસંગો. અને આપણા મહાત્માઓના પ્રસંગો કેટલા હોત છે બધા. એટલે જ કે છે અનુભવ બધાને કહો. બોલો શું એટલે અનુભવ સિવાયનું બીજું આવે છે ને તારે બધું એ થઈ જાય છે. સમજાય છે? આટલી જ વાત છે કવિરાજ. એનો અર્થ એવો નહીં કે આપણે મૂંગા બધા બેસી રહીએ. કોણ મૂંગું બેસી રહે એવું છે? કહો કવિરાજ, બેસી રહેવાય એવું છે? દમયંતીમાં ના પડે છે કે કવિરાજ, મૂંગું ના બેસી રહેવાય કે છે. ઘરમાં મૂંગા નથી બેસી રહેતા. ઓ દમયંતી, એ તો મૂંગા જ છે ને. એટલે આ 4 ગુણ તો બધા આપણે સમજ્યા ને. પણ જ્ઞાની ક્યારે કહેવાય કે આ ખુલ્લા થાય ને જીવતા દેહ સાથે આમ એને કંઈ બીજું કોઈને આજી નાખે એવા ના હોય. એ આજી નાખે એવા ના હોય. એ તો જ્ઞાનની દ્રષ્ટિથી જ ઓળખાય. સમજાય છે? જેવું પામ્યા હોય એવું બીજા સામાન ઓળખાણ પડે, એમ નહીં પડે. આપણે સમજાય ખરું સત્સંગમાં બેઠા બધું, પણ ઘેર બેસી જાય તો બહુ કામ થઈ જાય. ઓન ધી મોમેન્ટ કામ થઈ જાય. એટલે નિધિધ્યાસન જે કહ્યું છે એ નિધિધ્યાસન શબ્દોનું નથી, પણ શબ્દોની પાછળ જે મરમાન કર્યો છે એનું નિધિધ્યાસન રહ્યા કરે છે. તમને ખ્યાલ આવ્યો? બહુ જરૂરનું છે આ. દાદા મળ્યા હોય ને દાદા સાથે વાત થઈ હોય, કોઈ પણ થયું હોય, ત્યારે આપણે શબ્દથી જે લઈએ છીએ તે અને એનો મર્માંક, આ બે બહુ મોટો ભેદ છે. એને નિધિધ્યાસન કહે છે કવિરાજ. બહુ વ્યવહારમાં તો અનુભવવાણી તો આપણા બધા સંતો, અને એમાં પણ તમે જોશો તો વાણીમાં સહજ ભાવે નીકળી ગયેલું હોય વ્યવહારનો બધું. દાપણવાળો વ્યવહાર નથી નીકળતો, પણ એકદમ સમજવો સહેલો નથી હોતો. એને ડીકોડ કરવો પડે છે. શાહ સાહેબ, ડીકોડ ના કરવો પડે? ડીકોડ માગે, બહુ ડીકોડિંગ માગે. આપણી આ કાઠિયાવાડી દુકાનમાં કેવું હોય છે બધું, સૌરાષ્ટ્રના, એનો બહુ ખુલાસો કરવો પડે. અને એમને ખબર જ ના પડે તમને. બહુ એ હોય છે. અહીંયા ભોજપુરી ને બધા આખા ભારતમાં ગમે ત્યાં જાઓ, કોઈ ખૂણે જાઓ તમે. આમાં કહ્યું પ્રતાપ, પ્રતાપ ગુણ કયો ને આપણે, પ્રતાપ. હા, એટલે કે જોડે જોડે ચંદ્ર અને સૂર્ય, સૂર્ય પ્રતાપ સૂર્ય આગળ જાય અને સૌમ્યતા ચંદ્ર આગળ હોય. સૌમ્યતા, દર્શનની સૌમ્યતા. સૌમ્યતા એટલે સામાન્યપણું. અને પ્રતાપ ખીલે જ્ઞાન એટલે જ્ઞાનની વિશેષ, વ્યવહારની વિશેષ નહીં, જ્ઞાન. એટલે જ્ઞાન સ્વભાવે કરીને જ્યારે એ તો તમારા મન વચન કાયાને જ લાભ મળે એનો, એ બહાર ના નીકળે. પણ બહાર સમજાય ખરો. એ પ્રતાપમાં તમને ખબર પડે કે આ પ્રતાપ છે. આપણે કહીએ છીએ આપણે આજી જઈએ છીએ, કહીએ છીએ ને
એ પ્રતાપને કારણે. આવું છે. અને ખુમારી એ માલિકી પણ વગરનો દશા છે, એના કારણે એ છે. અને ત્યાં આગળ આપણે નમી પડીએ છીએ, હૃદય આપણું નમી પડે છે. કારણ કે એવું મળતું નથી ને આપણને. સિકંદર રાજા નમી જ પડે ને પેલા ઋષિ આગળ. આ કઈ જાતનો આટલું મોટું આટલું બધું માથા ગુટીને આટલું જીતીને આવ્યો અને આને તો મને બોલે ત્યાં ખેંચ ફેંકી દે છે ઘસીને. એવું થયું સાહેબ? હા, આટલો મોટો પૃથ્વી જીતવા આવ્યો એટલે પણ તું આ સૂતો છું, આ બેઠો છું, મારી જગ્યા છીટવી, તું જીતી શકવાનો છું? મારો પ્રકાશ શું કામ લીધું છું? આગો ખાસ કે તારે પેલું પણ કિંમત કરે છે. કહું આ બધાને જીતતો જીતતો આવીને છેક અહીંયા સુધી આવ્યો, ત્યાં ગ્રીસથી અહીંયા બેબીલોન ને ભારતમાં આવ્યો. સિકંદરની માતા જરાક સમજદાર હતી, સમજાય ને? દાદાજી, કોણ? હા, દાદાજી, અચલ આ શાની અસર તો આ એટલે એ નિષ્ઠાની અડગતા છે ને, અડગતા એ રીતે છે. એટલે કે આપણું નિશ્ચય ઉપર ભાગ પર જાય છે, એટલે હવાપણા પર જાય છે. વ્યવહારમાં પણ હવાપણું છે અને નિશ્ચયમાં પણ છે, બે જગાએ છે. પણ એ કેવી રીતે છે તેનું બહુ જ કિંમત છે. તમને જ્ઞાન ભલે ના હોય પણ વ્યવહારમાં તમે જેટલા એ હો એટલા તમારા વ્યવહારો બધા તમને બધા દાવ સરખા જ પડતા લાગે. પણ તમને એમ લાગે કે પછી બહુ એ થઈ જાય તો કે હું કેવો એ છું, એવું થયું એટલે પાછું પેલા કુદરતમાં ગયું અને કુદરત આવ્યું ને ફીડ થઈને પછી એનું ટાઈમિંગ આવવાનો હતો એટલે એમ ટાઈમ આવતો એનું વૈજ્ઞાનિક નીકળે લેતા રહેતા થાય છે. એટલે 52, 55 આવ્યું, 100 આવ્યું, 110 આવ્યું અને સીધું 10 પર પડી જાય. કવિરાજ નહીં? આવું થાય, આવું છે. સમજાયું? હા. અને ગંભીરતાનું દાદાજી, ગંભીરતા છે તમે કહો છો? હા, એટલે આમ તમે જ્ઞાન અને દર્શન, સાગરની ગંભીરતા. સાગર તમે જોશો તો સ્વભાવ એનો શું છે? ગંભીર છે. એટલે સ્વભાવ પર જાય છે. શું સ્વભાવ? કયો સ્વભાવ? દર્શન સ્વભાવ. દર્શન સ્વભાવ વ્યવહારમાં મન, વાણીને કયાની કોઈ પણ અવસ્થાને તમે જોશો તો જોવામાં, એ જોવાથી કંઈ તમે કશું અસર નથી પડતી વ્યવહારની. તમારું ગંભીરતા તો ઉડતી ખુલ્લી થતી જાય છે. વ્યવહાર ગમે તેવો હોય, તમને ગમે તેવો રખાવનારો, પણ તમે એ પ્રમાણે ના રહો. તમે એ દર્શનથી પ્રકાર એક સરખા જ રહો. નહીં સમજાયું? એટલે ગંભીરતા વખત દાદાજી તપ ઉત્પન્ન થાય. હે? ગંભીર એટલે તપમાં રહેવું. સ્થિર. સાગર આટલો મોટો છતાં પણ જ્યારે તોફાને ચડે છે ત્યારે શું હાલત છે એની? તો આપણા વ્યવહારના અવસ્થાઓ તોફાન વારી આવે તો શું કરો તમે? ત્યાં પણ દ્રષ્ટિ કેવી હોય? આ બધું સમજવા જેવું છે. પણ એ તપનો ભાગ બાકી છે બધો એમાં. ત્યારે આ ખુલ્લું થાય છે. એમ નથી થતું તપમાંથી નીકળ્યા પછીનું. કવિરાજ, તપ આ સિવાય એ ના થાય. સમજાયું? હા દાદાજી. તમે દેહની ક્રિયાઓ પરથી તમે ગંભીરતા ના માપી શકો. દશાનું પ્રમાણ છે તો. શું કહ્યું? દશાનું પ્રણામ. ચલો આગળ જઈએ. દાદાજી બાકી જ મારે. હા. અંદર આપણે કહ્યું પ્રતાપવાળો પુરુષ હોય ને પ્રભાવશાળી પુરુષ, એમાં શું? પ્રભાવ જુદી વસ્તુ છે. પ્રભાવ શું છે કે એ જ્ઞાની પુરુષનું હવાપણાનો દશા હવાપણું, હાજરીપણું. એટલે એ ક્યારેય પણ ગેરહાજર ના હોય. શું કહ્યું? એટલે એનાથી ગમે તે હોય ને એને કશું કરતા ના હોય, હાજર હોય ને તો પણ પ્રભાવ પડે એમનો. કારણ કે કોઈના પર પ્રભાવ પાડતા નથી, જરાય પાડે નહીં પ્રભાવ. પણ વ્યવહારમાં શું છે
સમાજ અને વ્યવહારમાં ધર્મ હોય કે કોઈ પણ હોય, એમાં એ આપણે ધર્મમાં પ્રભાવના શબ્દ ખરી રીતે તો બહુ એનો અર્થ બહુ સારો છે, પણ આવી રીતે ક્રિયામાં આવી ગયો સાહેબ, ક્રિયામાં લેવાઈ ગયો. જો ક્રિયામાં ના લેવાઈ ગયો એને ભાવ સ્વરૂપ છે, ભાવ નથી હોતો એવું નથી કહેતો હું, પણ છતાં એ પુણ્યનો પ્રકાર બની જાય છે. ખ્યાલ આવે? આવી વસ્તુ છે. એટલે એમાં પ્રભાવશાળી પુરુષ એટલે એ વ્યવહારની વાત થઈ. પ્રભાવશાળી એટલે સત્તાવાળું, એ સત્તા જાય આગળ, અને અહીં તો સત્તાની વિહીનતા. કારણ કે સર્વસત્તાધીશ છે. સર્વસત્તાધીશને સત્તાની ક્યાં જરૂરી? ત્યારે જે પ્રભાવ આવે, નહીં તો પ્રભાવ ના આવે. સિકંદરને તો અલેક્ઝાન્ડર પ્રભાવ, એને પ્રભાવ પડતો હશે સાહેબ? કોઈ તો પડે? જટને ગઈ પેલા મારે પેલા એને વાર કેટલી, એને તો ઘોડા પર બેઠો હોય એને પૂછે પેલા ઋષિ એવું છે. આવું છે. આપણા પોરસ રાજા હતા એવા હતા, વ્યવહારમાં હતા તો પણ. ત્યાં આ સ્વાતિ વેલી છે ને એ બાજુના એ રાજા, અને તે વખતે આપણું ભારત આપણું એક હતું ત્યાંની વાત છે આ. અને ત્યારે એ સિકંદર આવ્યા હતા. એક વખત તેને મારી હટાયા હતા, પણ પછી અંદરના કાચા પડ્યા પાડના રાજાઓ નાના એકબીજાની કરપાસમાં આનું ખેંચવું આનું ખેંચવું એમાં એમાં એ બિચારા એ થઈ ગયા. પોરસ રાજા સાહેબ સિકંદર આગળ, અને સિકંદરને પૂછે છે, એને જેલ અને કેદી કરીને સાંકરી બાંધી લઈ જાય છે, અને હાજર કરવા મારી સામે હાજર કરવામાં આવે છે. આજે તમે આટલા બધા સમર્થ, બધાના સમર્થ રાજા હતા, અને બધાનું સાચવનારા હતા ટોપ પર, અને તમારાથી કોઈ બધા ડરતા હતા, અને તમારાથી આગળ કોઈ જઈ જ નહોતું શકતું. તો અહીંયા આવ્યા છો તો બોલો તમારી સાથે કેવો વર્તાવ કરવો જોઈએ? કંઈક બાદશાહ હોય એની સામે બાદશાહ કરે એવો. શું કહે છે? બાદશાહ હોય એની સામે બાદશાહ કરે એવો. ત્યારે એનો એક કદર કરે છે અલેક્ઝાન્ડર. કેદી તો રાખે જ છે હવે, કારણ કે એને તો હતું, પણ આવું છે. સમજાય છે? પણ એ વ્યવહારની વાતો છે બધી. હા, આમાં ના હોય, આમાં ના હોય. પણ વ્યવહારે કેવું છે? નિશ્ચય. નિશ્ચય શું છે હું કહું માંગુ છું તમને. જે તમે પેલું આપણે સ્થિરતા પૂછીએ ને મેરુ જેવી, એના જેવી વાત છે. મેરુ તો ફક્ત જ્ઞાન ગુણને જ લાગુ પડશે, બીજા કોઈને નહીં લાગુ પડે. શું કહ્યું? જ્ઞાન ગુણ. જ્ઞાન ગુણનું ઉચ્ચ શિખર એ મેરુનું શિખર છે. સમજાયું? હા દાદાજી. અને જ્ઞાન ગુણની નિમ્ન પછી આખો મેરુ પર્વત છે બધો, અને એમાં આ 4 ગતિએ ભટકવાનું છે બધું. શા સાહેબ? હા, બધું ભટકવાનું જ છે બધું. જાઓ. શું કહ્યું? થઈ ગયું? પતી ગયું? આ તમે આ કોને અક્ષર નામ નથી લખ્યું એમને? હા, પ્રવીણચંદ્ર ઉપાધ્યાય ચરણ વિધિમાં લખ્યું છે કે હે દાદા ભગવાન, સર્વદેવોના સંગો પુણ્યશાળાનું કલ્યાણ કરવાના ઉદ્યોગમાં પરવોયેલા છે. હે દાદા ભગવાન, સર્વદેવોના સંગો પુણ્યશાળીઓનું કલ્યાણ કરવાના ઉદ્યોગમાં પરવોયેલા છે, પરોવાયેલા છે, પરંતુ પતિતોના ઉદ્ધારની વિધિમાં તેમનો ઉદ્યોગ નથી. પછી બીજી લાઈનમાં કહે છે, સર્વને પવિત્ર કરનારી આપની સજીવન મૂર્તિ, સર્વને પવિત્ર કરનારી આપની સજીવન મૂર્તિ જો જગતમાં જાગે છે, તો હે દાદા ભગવાન, આવા દેવોને પાપીઓ અને ખળભરી ઉઠેલાઓ પણ હસે છે. શું?
એટલે આ જલ્દી પકડાય એવું નથી. કોને પૂછ્યું? ના, પ્રવીણભાઈ ના પૂછે, એનું તો છે. કોઈ કે લખ્યું છે હૈદરાબાદથી દેવાંગ વોરાના પ્રણામ. દેવાંગ વોરા પૂછે છે. કોઈ મહાત્મા જ હોય ને. દેવાંગ વોરા પૂછે છે. દેવાંગ વોરા આપણા સ્તુરીભદ્રજીના પિતાજી. સારીભદ્ર. અને છેલ્લું શિવગંજમાં શાહ સાહેબ, કવિરાજ, આપતા પુત્રો અને આપણા વડીલ વર્ગ અને મહાત્માઓ ગઈકાલે જે પારસમલ અને એમના ધર્મપત્ની તરફથી વિનંતી કરવામાં આવી હતી કે એમને ત્યાં જે પ્રતિષ્ઠા છે નવેમ્બરની 22 ને 23મી તારીખે, જેમાં સિમંદર સ્વામી અરિહંત પરમાત્માની પ્રતિમા મૂકવાના છે અને પદ્મનાભ પ્રભુની આ બે મૂકવા માગે છે, તો એમાં બધાની હાજરીમાં આવી રીતે થાય એ એમની ભાવના છે. તો आप स्वीकृति देंगे? ये पूछते हैं मुझे, तो आपकी मैं आपको पूछता हूँ, मैं स्वीकृति दूँ उसको? है भाई पारसमल, हम प्रोग्राम जानते नहीं है, निमेशानंद जी जानते हैं, जैसा प्रोग्राम ऐसा बनेगा. अगर प्रोग्राम यहाँ होगा तो कोई नहीं आ पाएगा. आप समझे? वहाँ समय मुक्त है वो तारीख को, तो आ सकते हैं. चलेगा? समाधान है? जाओ. लेकिन आपका काम कार्य करो, सबका आशीर्वाद है. जाओ. भाव से सब हाजिर है, लेकिन आपता पुत्र पीछे समय के अनुकूलता के हिसाब से आ जाएंगे. ठीक है भाई? आपता पुत्र आसरा तो दो उनको, आ जाएंगे. ये कोई बात नहीं. बराबर है? चलो, ये हो गया, सब हो गया भाई, सब. दलवाड़ी नरेंद्र भाई दलवाड़ी आ तो अहमदाबाद वाला आया. दादाजी અમારો અજન્મા જન્મ દિવસ આજે જ છે, તો 5 આજ્ઞામાં અને જ્ઞાનમાં અમારી પ્રગતિ થાય તેવા આશીર્વાદ દેવા છે. દાદાજી અમારો ભાવ જરૂરથી પૂરા કરજો. આપણે અત્યારે હજુ કલાક પછી આપણે બધાને આ 2 લાઈનો કરીને એક દર્શન કરીને પછી ભોજનમાં જશે. તે વખતે એક બાજુ કીર્તન ભક્તિ ચાલશે, પદય ચાલશે, બધું જ ચાલશે, અને એક બાજુ આ ચાલશે. 1 કલાક 1.5 કલાક આ બધાને મળવાનું છે. એક બાજુ લાઈન બહેનોની, આ ભાઈઓની થશે, બીજી બાજુ બહેનોની થતી જશે. એવી રીતે બધી જગ્યાએ કરીએ છીએ આ પ્રસંગમાં આપણે. એટલે તે વખત આવી જજો તમે. તમારા ચરણોમાં રહીને હવે સિમંદર સ્વામી ભગવાનના શરણોમાં જવું છે. કઈ વાંધો નહીં, આપણો ભાવ બસ આવી ગયો. આવું વાતો એસેમાં આવ્યા પાછા. દાદાજી પછી અરે બાપ રે, દાદાજી પછી રાખીએ ને જરા. હવે રવા દો, રવા દો. તો આપણે પ્રોગ્રામ આપણે થોડું આમ જટલીને વાંચી લઉં છું. આવ્યું છે તો એને પૂરું કરી લેવા દો. આની મહેનત કરી છે એમને. શ્રેણી 25માંથી 3 સૂત્રો પૂછ્યા છે. સૂત્ર નંબર 123, 1, 2, 3. જ્ઞાની પુરુષ અને તીર્થંકરની એક વાણી દરેકને વ્યક્તિગત નિશ્ચય સ્વરૂપે વ્યક્તિ માટે છે. વ્યક્તિથી બીજી વ્યક્તિ માટે નથી. પણ જગતનો વ્યવહાર એ વ્યક્તિ નથી, તથા વ્યક્તિ માટેનો અરસપરસનો વ્યવહાર છે. સૂત્ર છે આ. તો સમજાવી વાત છે આપણે. પણ આમાં આપણને દાદા ભગવાનને આપણે બધાને મહાત્માઓને જેમને મળ્યા હોય, જેમને આ દ્રષ્ટિ હોય એ બધાને માટે આ વાત છે કે એમાં પછી મારું તારું જે કંઈ રહીને એમાં કંઈક આ વ્યવહારમાં પણ વાણીમાં પણ આવે છે. આપણે વાદ વિવાદ તો ના કરી નાખીએ, પણ એવા લક્ષણો હોય એવામાં પડી જવાનો બધા ઘણા સંજોગો બની શકે છે. એટલે એ બધું આપણે કાળજી રહે અને જાગૃતિ રહે એના માટે છે આ વાત. એટલે આજ્ઞા ધર્મ એ વ્યક્તિગત છે. એમ કે કનુભાઈને મળેલી આજ્ઞા હું કહું મંદરબાને કે આજ્ઞા
કેમ અમારી પાડતા નથી તમે? ચાલશે કેવી રીતે? અમને મારી આજ્ઞા મારે જ પાડવી જોઈએ, પણ મારે એમની સાથે રહી અને મારે આજ્ઞા પાડવી જોઈએ. શું કહો છો ભૈયા? હે? પણ હું એમની સાથે રહી અને એમની પાસે મારી આજ્ઞા પરાવડાવું કેવું ચાલે? તો બધું આવું જ કરીએ છીએ મિનલ. બોલને કવિરાજ સમજાયું. આપણે એટલા ડાયા છે કે એકદમ તો ઉઘાડું નહીં બોલી નાખીએ, પણ બધાનું અંદરથી આવું વલણ હોય છે બધાના. કારણ કે પેલા મનના વલણ એવા છે, ડિસ્ચાર્જ અવસ્થાઓ એવી છે બધી. શું આપણે બધાને ચલાવવા જવું છે? તો દાદા ભગવત કહે છે અમે તો કોઈના ચલાવતા નથી, અમે બધાના ચલાવ્યા ચાલીએ, બધા જેમ ચલાવે એમ ચાલીએ. જ્યારે ગાંધી પુરુષ જાતે આવું કે પછી હવે કોની પાસે બીજો આશરો રહ્યો? આ સમજવા જેવું. હે? પેલા બાદ થાકી જાય તો બોલતો નથી હું થાકી ગયો પાછો. સૂત્ર નંબર 129, 129. દાદા ભગવાનનું પૂતગલનું સહજ સ્વરૂપ સ્વભાવ ઓળખાય તો જે સહજ સ્વરૂપ અને સહજતા આપણામાં કેળવાય અને આપણને ફીટ થાય. દાદા ભગવાનનું પૂતગલનું સહજ સ્વરૂપ એટલે એમ પટેલ અને દાદા ભગવાન બે સાથે હતા. એ બે સાથેનું અહીંયા આગળ છે એવી રીતે છે. એમ પટેલ સાથે હતા, એ પરપરિણતિવાળા હતા, અને દાદા ભગવાન હતા એ આખા પરમાત્મા પરિણતિવાળા સ્વપરિણતિવાળા હતા. એ બેમાં એ બે પરિણતિઓ એની ધારાઓ નોખી જ રહ્યા કરતી હતી સ્પષ્ટપણે, અને એમ પટેલની આખી ધારા બહુ જ સહજપણે નોર્મલી નીકળ્યા કરતી હતી. કોઈ પણ અસરો એને ન પહોંચે. છતાં સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ એવું તો થોડુંક હોય, પણ એ અસરો કોઈ સામાન્ય મનુષ્ય કોઈ નહીં ખબર પડે એવી નથી. ગમે તેવો મુમુક્ષુ હોય તોય ખબર ના પડે એને, એવું અસરો. અને આપણે બધા આપણે વાતોમાં સમજવું પડશે થોડુંક. કેટલું હજુ કાપવાનું છે ને. એટલે દાદા ભગવાનને સમજવાના માટેની વાત છે કાવ્યરાજ શાહ સાહેબ. આજે એમ પટેલને દાદા ભગવાન બે સાથે હોય તો દાદા ભગવાનને એમ પટેલની સહજતા આપણા ફિટ થાય કેવી રીતે થાય? સહજ સ્વભાવ ઓળખાય તો જ. એમનો સહજ સ્વભાવ છે ને આખો, પણ સહજ સ્વભાવ પરિણતિ સ્વભાવ છે ને એમનો. આ વસ્તુ કેવી રીતે બને? બહુ અદભુત છે, અટપટી વાત છે. ત્રીજું છેલ્લું સૂત્ર નંબર 208. કુદરતના કાયદાને આધીન હોય એને મોટાપણું હોય જ નહીં કોઈ દિવસ. આ ભારતના જીવનની મોટામાં મોટી શિક્ષા છે. આ ભારતના જીવનની મોટામાં મોટી શિક્ષા છે. શિક્ષા એટલે દીક્ષા. કુદરતના કાયદાને આધીન હોય એને મોટાપણું હોય જ નહીં કોઈ દિવસ. પરીખ સાહેબ આવ્યા છે કે આ સાચું છે? કેટલા ટકા? 100% કે ચાલો પૂરું થઈ ગયું. લો જય બસ સચ્ચિદાનંદ. હવે અમારા દીપાકરણજી આત્મપુત્રની ઈચ્છા છે કે આજે અમારા તરફથી આપ હાજર છો પ્રત્યક્ષ, અને હાજર ના પણ હોય એવા સર્વ આપણા જ્યાં જ્યાં બધા મહાત્માઓ છે, બધા સંઘના કેન્દ્રો અને બધી જગ્યાએ ભારતમાં સારા તેમજ પરદેશમાં સર્વ જગાએ, કારણ કે એમને જે આ વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થાથી આ ધ્વનિ અને આ અવાજ બધે પહોંચી જાય છે. એટલે એમની ઈચ્છા આ રીતે છે. એટલા માટે આજે આપ સૌને અમારા દાદા ભગવાન જે એમ પટેલ સ્વરૂપી દેહ સાથે પરમાત્મા યોગથી હતા, અને એ એમ પટેલનો દેહ જન્મથી જે મમતા રહિત હતો, અદ્ભુત, એ આખો
બાળપણથી જ બાળ યોગથી જીવનના બધા જ વર્ષોમાં અને બધી અવસ્થાઓમાં જ્ઞાન થયું ત્યાં સુધી બિઝનેસમાં આવ્યા, અમારા પિતાજી સાથે બિઝનેસમાં આવ્યા, બધું જ છેક સુધી. અને એમને જ્ઞાન થયું ત્યારે કનુભાઈ સાથે આવ્યા, છેલ્લું જ્ઞાન થતાં પહેલાં. એટલે AM પટેલ એન્ડ કંપનીનું એક કામ હતું, એક છેલ્લામાં છેલ્લું રખાઈ ગયેલું. અને કુદરતી યોગે જ કનુભાઈને એમને એમની કન્સ્ટ્રક્શન કંપનીમાં સમાવી લીધા અને તે વખતે આવી ગયા. આ 58ની ઘટના કહું છું, દિવાળીની. 58 દિવાળી નવેમ્બર. એટલે ત્યારે આ ટેન્ડર ભરાયું હતું ને આવી ગયું હતું. ત્યારે એને ડિસિઝન પણ લેવાયું અમારા પિતાજી અને દાદાજી વચ્ચે કે કનુભાઈ પછી આ કામ સંભાળશે. એટલે એ કામ હતું રત્નાગીરીમાં અને આવો યોગ આવ્યો અમારે. અને એ ચાલુ કર્યું જાન્યુઆરીમાં. સાહેબ દાદાને જ્ઞાન થયું ખરી રીતે તો જૂનમાં ને એવામાં જ હતું, કારણ કે અમે લાકડા જે ખેંચાયા છે ને બધું છે તે આ. એટલે આપણા રણછોડભાઈ સાહેબ આવ્યા છે અહીંયા આગળ, એમની સાથે જે હતા તે, પણ એમને બિલકુલ સંભળાતું નથી. અને હવે બધું કહે છે મને કંઈ ખબર જ નથી. એટલે આ દશા છે એમની. પરંતુ જે ઉપરથી જંગલમાંથી લાકડા ખેંચાયા હતા અને આપણે જમીનમાં કિલનપુર છે ત્યાં મૂકાયા હતા, બધા ગોઠવાતા હતા, કરતા હતા. એમાં તો સમયમાં લાવી દેવા પડે ને, ત્યાં વરસાદ તો ત્યાં પડે જ બધો, વ્યારા સોનગઢ બાજુ ખાસો. એટલે તે રીતે હતું. પરંતુ આ પહેલેથી નીકળી ગયું છે બધે કે જુલાઈ જુલાઈ તો જુલાઈ. ત્યારે પહેલાંના વખતમાં છે ક્યાંક. હવે ત્યારે જાન્યુઆરીથી મે મહિના સુધી એ દાદા ભગવાન અમારી સાથે રત્નાગીરીમાં દરેક મહિને 15 દિવસ રહ્યા. કવિરાજ અને એમને સેવાનો અવસર મળ્યો મંદરબાને. રણછોડભાઈના ભાઈ અંબુભાઈ કરીને છે, એ અમારી સાથે હતા, એમના ફેમિલી સાથે ત્યાં આગળ. એમનાથી નાના છે તે. પેલો આપણે રોહિત છે ને, રોહિત કે એના પપ્પા. એટલે એવો યોગ હતો આ. એટલે પછી એટલે અમને આમ તો બાળપણથી અમને 5-6 વર્ષથી તો યાદ છે દાદાનું બધું. સાથે હતા કેવી રીતે, હીરાબા દાદા ને બધું જ. અને આ જગદીશભાઈ આપણા છે, એમના પપ્પાજી ખાસ દાદા સાથે બહુ તે વખતે ત્યારનું મને ખ્યાલ. એટલે મારો તો એમનો બહુ જૂનો પરિચય. અને હું નાનો હતો ત્યારે મને એમને તો રમતેલું. શંકરભાઈ દાદાના વ્યવહારમાં મામાના દીકરા થાય એટલે બે મામા ફોઈ. એટલે આ રીતે રાવજીભાઈ અને શંકરભાઈ, રાવજીભાઈ મોટા અને શંકરભાઈ નાના હતા. જગદીશભાઈ આપણા શંકરભાઈના દીકરા. આવું ચાલ્યું. એ દાદા ભગવાનના અનુભવ દશા સુધી જે એમની બધી દશાઓ ગઈ અને 9 કલમો જીવાઈ આખી જીવનમાં નિરીક્ષણ પડે, મમતા રહિતના અહંકારે કરીને આ મોટી આટલી જ વાત કરવા માટે આટલું કહેવું તો પડે ને થોડુંક, નહીં તો કેવી રીતે પકડાય? તરત જ આમ કહી દઉં તો નહીં ખ્યાલ આવે. આપણે આપણા જીવનમાં એવું નથી હોતું કે આપણે કોઈ પણ વસ્તુ મારે કલમ કોઈ પણ મારે અનુભવ એવી રીતે થાય, મારે નિરીક્ષણ પડે કરવું પડે. આ સમજજો જરા. આને મથામણ કે છે સાહેબ. મથામણ એ મોટો શબ્દ પેલો લેબર જેવો નથી. એ આત્માનો દેહ સાથે હેવાપણાનો શબ્દ છે. હા, એટલે માણસને માહણ શું કહે? માહણ શું કહ્યું? માહણ બોલો ને. માહણ એટલે જ મથામણ વાળો. તારે પણ એ મથામણ
આત્માએ કરીને દેહ સાથે કરતો હોય ત્યારે માહણ તે માણસ સ્વરૂપે પછી બરોબર જૂતું જાય. ત્યાં સુધી ના પાવે. એ તો દાદાએ શીખવાડ્યું, આદિ દાદા પણ દાદા તો દાદા જ છે ને બધા. યોગેશ, એટલે આવું છે બધું, અદભુત છે દાદાનું સ્વરૂપ તો. એટલે મારે તો આપને એક જ કહેવાનું આજના દિવસે કે દાદા જન્મ મળ્યા હોય તે અથવા તો ના મળ્યા હોય તે પણ આ કારને વિશે દાદા ક્યાંય ગયા નથી. દાદા એવા નથી કે જાય અને પાછા આવે, પરંતુ એ કાયમના આવન જાવન સ્વભાવવાળા નથી. આટલું વાત સમજી લેજો. કારણ કે એ આવન જાવન વાળા સ્વભાવવાળા આપણા શરીરોને દેહ છે બધા, એમાં આપણે પોતાના દેહોમાં બધા જીવે છે અને પોતાના વ્યવહારથી જીવે છે. એમાં એ આપણી અંદર જે છીએ તે આવન જાવન નથી કરતા, એમનું સ્વભાવ નથી. પણ આ શરીર જરૂર આવન જાવન કરે છે. તો પછી દાદા ભગવાન આવન જાવન વાળા પણ નથી. તો સમજી લેવું જોઈએ કે દાદા ભગવાન આજે ગયા તે પાછા આવવાના, પણ પાછા ના આવવાની તો દાદા શું કરવાના? બધું જ કામ લાગે. કારણ કે જે કાળ જે યુગ એને પ્રકાશ આપીને ગયા છે. શ્રીમદજીના વચનો છે 50 વર્ષે, અને આ વસ્તુ છે. પણ આ મોટા પુરુષો, જ્ઞાની પુરુષો, એમની વાણી આપણે એમને બહુ વહાલી લાગતી હોય, પ્રિય લાગી હોય ને એને જોયા જ કરીએ ને વાંચ્યા જ કરીએ ને ગોખ્યા કરીએ અને શોધવા જઈએ એમ કંઈ જડે એવું નથી કરી રહ્યા છે. બહુ તકલીફ છે આ. હકીકતમાં શ્રીમદના દેહના નિધન પછી લગભગ આ સમય બહુ મળતો આવે છે કવિરાજ. જોજો, બહુ જોજો તમે, ખાસ બહુ સમજ. એટલે આ કારણે વિશે દાદા ભગવાન હાજરા હજુર છે. અને દાદા ભગવાનનું હાજરા હજુરપણું, એમની હાજરી એ આપણા જીવનમાં આપણને આપણા વ્યવહારના અને શરીરના બધા જ વ્યવહારોમાં અને જીવનના પ્રસંગોમાં એ સારી રીતે આપણે હાજરી સ્વરૂપે દાદા ભગવાન સ્વરૂપે રહી શકીએ પ્રસંગોમાં, કે જેથી એ પ્રસંગો આપણને હલાવી ના નાખે. એ પ્રસંગોમાં આપણે ઊંધા છતાં નથી જઈએ. આ કળિયુગના પ્રસંગો તો આવવાના જ એવા, પણ એમાં આ દાદા ભગવાનની અદ્ભુત દુઆ એ આપણને બધા પ્રસંગોમાં બહુ સારી રીતે સમાધાનપૂર્વક રાખશે. એવું સુંદર જીવન થઈ જાય એવું છે. એટલે આ કારણે વિશે આપણે કોઈએ જો જરાક આ દાદા શબ્દ અંદર બેસી ગયો દિલમાં, તો એ પોતે જ દુઆ સ્વરૂપે દરેકના જીવનમાં કામ કરશે બહુ સારી રીતે. આટલું જ સમજી લેજો. અને દરેકને મારી તો બહુ જ નમ્ર ભાવે ખાસ વિનંતી હું કરું તમને કે આ હૃદયમાં તમે જેને પણ માનતા હોય તો રાખજો વ્યવહારથી, પરંતુ તમારા આવન જાવન સ્વભાવ નહીં છે એવા તમારા દાદા ભગવાન સ્વરૂપ એવું છે અંદર, તે એમાં તમે દાદા તો જોડે રાખજો જ. કારણ કે વ્યવહારમાં તો આપણે જે છે તે રહેવાનું જ છે, પણ આ ખૂટતું હતું એ આ કાળમાં પ્રગટ થયું છે તત્વ. એ દુઆ સ્વરૂપ અદભુત છે. એટલે બધાને મારા આશીર્વાદ છે ને બધાને હાજર રહે તે માટે લઈ લો. ચાલો સાહેબ, આમનું કામ ચલાવવા દો. હરીશ, પોતાના ભય પોતાના આ પારસ મારા પોતાના, પોતાના ભય પોતાના આ પારસ છે પેલું પોતાના, પોતાના
પોતાના ભાઈ પોતાના આ પારસ મારા પોતાના પોતાના ભાઈ પોતાના આ પારસ મારા પોતાના પોત્રા પોત્રી પોતાના ભાઈ પોતા પોત્રી પોતાના ભાઈ પોત્રા પોત્રી પોતાના ભાઈ સોનલ બીપ બીપ પોતાના પોતાના ભાઈ પોતાના ભાઈ સોનલ બિપિન પોતાના પોત્રા પોત્રી પોતાના ભાઈ સોનલ બીપ બીપ પોતાના પોતાના ભાઈ પોતાના સોનલ બિપિન પોતાના મનહર બાપણ પોતાના મનહર બાપર પોતાના આ મનહર બાપણ પોતાના મનહર બાપણ પોતાના ને બધા મહાત્મા દાદાના ને બધા મહાત્મા દાદાના આ મનહર બાપણ પોતાના મનહર બાપણ પોતાના ને બધા મહાત્મા દાદાના બધા મહાત્મા દાદાના ગામના છોરા ગારાના ને મારા પોયરા સોનાના ગામન છોરે ભાઈ પોતાના ભાઈ પોતાના આ પારસ મારા પોતાના પોતાના ભાઈ પોતાના અપાર સમય પોતાના જય સચ્ચિદાનંદ. આપણે સૌ દાદાજીને પહેલા તો વિશ કરી લઈએ. પ્લીઝ સ્પીક ઓલ ટુગેધર. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ દાદાજી, હેપી બર્થડે ટુ યુ, લોંગ લીવ અવર દાદાજી, લોંગ લીવ અવર દાદાજી, more than 100 years, more than 100 years. Happy birthday to Dadaji, happy birthday to you. Happy birthday to you. બોલો બધા. Happy birthday to you. Birthday to you. Happy birthday to Dadaji. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Long live our Dadaji. Long live our Dadaji. More than 100 years. More than 100 years. અહો દાદા ભગવાન, અહો દાદા ભગવાન, અમારા તારક શ્રી કનુ દાદા ભગવાન, આપની કરુણા અપાર છે, આપનો પ્રેમ પારાવાર છે, આપની કરુણા અપાર છે, આપનો પ્રેમ પારાવાર છે, આપ તો અમારા પરમાત્મા, આપને તો સોંપ્યો અમારો આત્મા, આપ તો અમારા પરમાત્મા, આપને તો સોંપ્યો અમારો આત્મા. હે દાદાજી, આપ 100 વર્ષથી પણ વધારે જીવો એવી અમે વિશ કરીએ છીએ. હેપી બર્થડે ટુ યુ,
Happy birthday to you. Happy birthday to Dadaji. Happy birthday to you. Long live Dadaji. Long live Dadaji. Happy birthday to you. Happy birthday to you. Long live Dadaji. Long live Dadaji. Happy birthday to you. Happy birthday to you. Clap, 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 everybody, clap. Birthday to you. Happy birthday. કેક છે શ્રી પરમ પૂજ્ય દાદાજી ફ્રોમ જય સચિદાનંદ. આ દરેક મહાત્માવતી છે, નિમંત્રક નથી, છે. જય સચિદાનંદ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને શંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જય સિમંદર સ્વામી પ્રભુ તીર્થંકર વર્તમાન મહાવિદે ક્ષેત્રે વિચરતા મહાવિદે ક્ષેત્રે વિચરતા ભરત ઋણાનો બંધ જય સિમંદર સ્વામી દાદા ભગવન સાક્ષીએ પહોંચાડું નમસ્કાર સ્વામી પહોંચાડું નમસ્કાર પ્રત્યક્ષ ફળ પામું પ્રત્યક્ષ
પ્રત્યક્ષ ફળ પામો માધ્યમ જ્ઞાન અવતાર જય સિમંદર સ્વામી પહેલી આરતી સ્વામીની ઓમ પરમેષ્ટિ પામે સ્વામી ઓમ પરમેષ્ટિ પામે ઉદાસીન વૃત્તિ વહે ઉદાસીન વૃત્તિ વહે કારણ મોક્ષ સેવે જય સિમંદર સ્વામી બીજી આરતી સ્વામીની પંચ પરમેષ્ટિ પામે સ્વામી પંચ પરમેષ્ટિ પામે પરમહંસ પદ પામી પરમહંસ પદ પામી જ્ઞાન યજ્ઞાન લણે જય સિમંદર સ્વામી ત્રીજી આરતી સ્વામીની ગણધર પદ પામે સ્વામી ગણધર પદ પામે નિરાશ્રિત બંધન છૂટે નિરાશ્રિત બંધન છૂટે આશ્રિત જ્ઞાની થયે જય સિમંદર સ્વામી ચોથી આરતી સ્વામીની તીર્થંકર ભાવી સ્વામી તીર્થંકર ભાવી સ્વામી સતા દાદા કને સ્વામી સતા દાદા કને ભરત કલ્યાણ કરે જય સિમંદર સ્વામી પંચમી આરતી સ્વામીની કેવળ મોક્ષ લહે સ્વામી કેવળ મોક્ષ લહે પરમ જ્યોતિ ભગવંત હો પરમ જ્યોતિ ભગવંત હો અયોગી સિદ્ધ પદે જય સિમંદર સ્વામી એક સમય સ્વામી ખોળે જે માથું ધાડી નમશે સ્વામી માથું ધાડી નમશે અનન્ય શરણો સ્વીકારી અનન્ય શરણો સ્વીકારી મુક્તિ પદને વરે જય સિમંદર સ્વામી એક સમય સ્વામી ખોળે નમસ્તે સ્વામી માથું ધાડી નમસે અનન્ય શરણો સ્વીકારી અનન્ય શરણો સ્વીકારી મુક્તિ પદને વરે જય સિમંદર સ્વામી જય સિમંદર સ્વામી જય સિમંદર સ્વામી સિમંદર હરિહંતાજીનેશ્વર વર્તમાને ઉપકારી અચલ સચલ દેરા સ્વામી સિમંદર હરિહંતાજીનેશ્વર
वर्तमाने भरत क्षेत्रे प्रवर्तमान सर्वज्ञ श्री दादा भगवान ने निश्चय निर्णय थी अभेद भावे अनन्य भक्ति पूर्वक नमस्कार करूँ छू। जय दादा भगवान दाता संगमेश्वर भगवान आरती कर जीव टारे आरती कर जीव टारे रौद्र आत अपज्ञान जय दादा भगवान प्रगट दिवो दादा प्रकाशमान करे दादा प्रकाशमान करे जग कल्याणे प्रगट्या जग कल्याणे प्रगट्या अक्रम ज्ञानवतार जय दादा भगवान पहली आरती दादा ने त्रिविधता पटाड़े दादा त्रिविधता टाड़े सर्वव्यवस्था समाधि सर्वव्यवस्था समाधि शुद्धात्मा ज्योत जले जय दादा भगवान बीजी आरती दादा ने केवल दर्शन करे दादा केवल दर्शन करे पोषाय ना पोषाय जगे पोषाय ना पोषाय जगे प्रिया माओ करता जय दादा भगवान श्री आरती दादा ने केवल ज्ञान पामे दादा केवल ज्ञान पामे स्वसंवेदन शक्ति स्वसंवेदन शक्ति ब्रह्मांड प्रकाश स्वयं जय दादा भगवान चौथी आरती दादा ने अधीत तप करे दादा अधीत तप करे ज्ञान अज्ञान भिन्न भेदी ज्ञान अज्ञान भिन्न भेदी सचारित लहे जय दादा भगवान पंचमी आरती दादा ने कल्याण भाव वावे दादा कल्याण भाव वावे तीर्थंकर पद पामे तीर्थंकर पद पामे जग कल्याण करे जय दादा भगवान दादा आरती केवल जय कोई गासे दादा जय कोई गासे एक कृपा मिलती एक कृपा मिलती शरण तारण तारी जय दादा भगवान
જય દાદા ભગવાન. દાદા સંગમેશ્વર ભગવાન. જ્ઞાનાંજન હે દાદા જય સદચિત આનંદ નિરંજન સિદ્ધ હરિયદાનમ. હે દાદા તે મૂળવિચરમ સ્પંદ મુખમુદ્રામન સુધામૃત વાયાંતર નિરગ્રંથિ સમરસ દશાહો વિતરાગનુપમ આત્માનંદે વચન નિષ્કામી કરુણામય પલ પલ પ્રગટ દીવો જ્યોતિ જળ જગ આખાનો તાળો શરીર છતાંય અશરીરી ભાવે શરીર છતાંય અશરીરી ભાવે વિચરી સર્વજ્ઞ તેને વંદન કરું છું વિચરી સર્વજ્ઞ તેને વંદન કરું છું દાદા ભગવાનને નમસ્કાર કરું છું દાદા ભગવાનને નમસ્કાર કરું સર્વદેવ લોકનો કાજી કો જ્ઞાની બને દિવ્ય મહાત્માઓ હરી સતે નીડર કોઈ પણ મહાત્માને ઉપસર્ગ આવે ત્યારે કોઈ પણ મહાત્માને પરિસર આવે ત્યારે દાદાજી ધરે છે મોકલે છે લશ્કર આખું મોક્ષદાન સાથે અવદાન ખાસો હૃદય કમળમાં દાદા નાખવા મોક્ષની તંદુરસ્તી પ્રાર્થવા સિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાર્થવા સિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાર્થવા સિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાર્થવા સિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાર્થવા
रात को रात का तोहफा नहीं देते, रात को रात का तोहफा नहीं देते, दिल को जज्बात का तोहफा नहीं देते। रात को रात का तोहफा नहीं देते, दिल को जज्बात का तोहफा नहीं देते। दादाजी आपको देने के लिए तो चांद भी दे देते, दादाजी देने को तो हम आपको चांद भी दे देते, पर चांद को चांद का तोहफा नहीं देते। દાદાજી આપ અમે અક્રમ વિજ્ઞાનમાં આવ્યા એ પહેલે અમારી દશા કાચના ટુકડાઓ જેવી હતી. આપની પાસેથી જ્ઞાન મળ્યું, 5 આજ્ઞાઓ મળી અને હવે આ કાચના ટુકડાઓ ઘસાઈને હીરા થશે એમાં અમને કોઈ શંકા નથી. પણ જ્યારે અમે કાચના ટુકડાઓ હતા, આ બધે મહાત્માઓ માટે કહું છું, અમે બધા મહાત્માઓ કાચના ટુકડા હતા, પણ અમારામાં એક સમર્પણનો ભાવ હતો આપના તરફ, જે આપને 4 લાઈનમાં કહી સંભળાવું છું. कांच को चाहत थी पत्थर पाने की, कांच को चाहत थी पत्थर पाने की, एक पल में टूटकर बिखर जाने की, एक पल में टूट के बिखर जाने की. हम महात्माओं की इतनी सी चाहत थी, हम दीवानों की इतनी सी चाहत थी, अपने 1000 टुकड़ों में दादा की 1000 तस्वीर सजाने की. दादाजी वो दिन दिन नहीं, वो रात रात नहीं, वो पल पल नहीं जिस पल दादाजी की याद नहीं. वो दिन दिन नहीं, वो रात रात नहीं, वो पल पल नहीं जिस पल दादाजी की याद नहीं. आपकी यादों से हमें कोई जुदा कर सके, आपकी यादों से हमें कोई जुदा कर सके, मौत की भी वो औकात नहीं. एक ज बस दादाजी આજના જમાનામાં હર ચીજના ભાવ હોય છે, મોલ હોય છે, તોલ હોય છે. મને કોઈએ કહ્યું કે તમારા દાદાજી કેવા છે, કોણ છે? મેં કીધું મારી પાસે શબ્દો એટલા નથી, ખૂટી જશે. તમારી પાસે સમય નથી, તમે બેસી નહીં શકો. ખાલી 4 લાઈનમાં અમારા દાદાજી કોણ છે, કેવા છે, એ હું તમને કહી સંભળાવું છું. મહાત્માઓ સાંભળજો ધ્યાનથી. दादाजी की मुस्कान का कोई मोल नहीं होता, दादाजी की मुस्कान का कोई मोल नहीं होता, उनके हुए रिश्तों का कोई तोल नहीं होता. मिलते तो है बहुत ज्ञानी पुरुष, मिलते तो है बहुत ज्ञानी पुरुष जिंदगी के हर राह पर कोई हमारे दादा जैसा अनमोल नहीं होता. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના
અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના